હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના આજના લેક્ચરમાં આપણે થર્ડ ચેપ્ટરનો એક બીજો ટોપિક જોવાનો છે, જેનું નામ છે લિનિયર ઇન્ડક્શન મોટર. આપણે આગલા લેક્ચરમાં અલગ અલગ મોટર જોઈ હતી. રિપલ્શન મોટર છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે, બરાબર. હવે આ એક બીજી ઇમ્પોર્ટન્ટ મોટર છે કે જે ટ્રેક્શનમાં યુઝ કરી શકાય છે, જેનું નામ છે લિનિયર ઇન્ડક્શન મોટર. હવે લિનિયર ઇન્ડક્શન મોટર છે એને આપણે કઈ રીતે સમજવાનું, એનું શું પ્રિન્સિપલ છે એ આપણે જોવાનું છે. તો લિનિયર ઇન્ડક્શન મોટર છે એ તમારી નોર્મલ રોટેશનલ ઇન્ડક્શન મોટર, એટલે કે તમારી જે પરિભ્રમણ પ્રેરણ મોટર છે, એટલે કે જે ગોલ ગોલ ફરતી હતી એના જેવી જ છે, બરાબર. હવે રોટેશનવાળી મોટર હતી ઇન્ડક્શન મોટર. એમાં કેવું હતું કે તમારું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હતું, એના ઇફેક્ટમાં કંડક્ટર આવતા હતા અને તમારા કંડક્ટર છે એ પણ રોટેશન મોશન લેતા હતા, બરાબર છે. હવે શું થાય છે તો કે લિનિયર ઇન્ડક્શન મોટરની વાત કરીએ તો લિનિયર ઇન્ડક્શન મોટરનું તમારું જે ફિલ્ડ હશે એ જ કેવું હશે, આવી એક સીધી લીટીમાં હશે, એટલે કે સ્ટ્રેટ લાઇનમાં હશે. અને જે તમારા કંડક્ટર હશે એ આ ઇફેક્ટ, એટલે કે આ મેગ્નેટિક ફિલ્ડની ઇફેક્ટમાં મોશન કેવું કરશે, રેખીય ગતિ કરશે, એટલે કે લિનિયર દિશામાં ગતિ કરશે. તો આ જ પ્રિન્સિપલ છે લિનિયર ઇન્ડક્શન મોટરનો. હવે લિનિયર ઇન્ડક્શન મોટર બનાવી કઈ રીતે શકાય તો કે સપોઝ તમારી પાસે 3 ફેઝ ઇન્ડક્શન મોટર, એટલે કે તમારી રોટરી ઇન્ડક્શન મોટર છે આવી રીતે, બરાબર. આ તમારી રોટરી ઇન્ડક્શન મોટર છે, એની અંદર તમારા બધા પાર્ટ્સ છે, બરાબર. હવે આ જ મોટરને તમે એની ધારો કે એની એક્સિસ છે આવી રીતે, આ એક્સિસમાંથી તમે વચ્ચેથી કટ કરી અને આખી ફ્લેટ કરી નાખો છો સરફેસ ઉપર, બરાબર. એક્સિસ ઉપરથી કટ કરીને ફ્લેટ કરશો તો તમને આવો ડાયાગ્રામ મળશે, બરાબર છે. તો આ જે મળ્યું એ તમારું શું છે, લિનિયર ઇન્ડક્શન મોટર છે, બરાબર છે, બરાબર છે. તો આવી રીતે તમે નોર્મલ તમારી જે મોટર હોય છે, જેમાં તમે રોટેશનલ આપણે બધા હોય છે, બરાબર, રોટેશનલ ઇન્ડક્શન મોટર છે, એને તમે વચ્ચેથી આમ કટ કરો છો અને એને ફ્લેટ કરી દો છો. તો ફ્લેટ કરશો તો તમારી પાસે આવું કાંઈક ડાયાગ્રામ આવશે, બરાબર છે. આ તમે ફ્લેટ કરી દીધું તો આ ટાઈપનો ડાયાગ્રામ આવે છે, બરાબર. તો આ રીતે તમને લિનિયર ઇન્ડક્શન મોટર મળે છે. હવે તમે ડાયાગ્રામમાં જોશો તો શું આવે છે તો કે જો આપણે યોક અને પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે, તમારું યોક અને આ જે પ્રાઇમરી મેગ્નેટિક સર્કિટ અથવા તો પ્રાઇમરી ફિલ્ડ વાઇન્ડિંગ છે, એને તમે મૂવમેન્ટ પ્રાઇમરી ફિલ્ડ વાઇન્ડિંગ સાથેની જે ચુંબકીય પરિપથ છે, એટલે કે જે ચુંબકીય પાથ છે, એને તમે શું કરો છો તો તમારા વ્હીકલના ફરતા ભાગ સાથે ફિટ કરો છો, બરાબર છે. તો જે રોટેશનલ પાર્ટ, એટલે કે મૂવિંગ પાર્ટ હશે, અને સ્ટેશનરી, એટલે કે સ્થિર ભાગ હશે, એની વચ્ચેનો જે મેગ્નેટિક પુલ હશે, એટલે કે ચુંબકીય ખેંચાણ હશે, બરાબર, એ સુધી હશે બિન અસરકારક બનાવી શકાય છે, બરાબર. હવે ચુંબકીય ખેંચાણ હવે ક્યાં થશે, અહીંયા નથી થતું તો ક્યાં થશે તો કે જે બે પાર્ટ આપણે વ્હીકલની નીચે, એટલે કે મૂવિંગ પાર્ટમાં લગાવેલા છે, એ બે વચ્ચે જ થશે, બરાબર. અને યોક છે એ ચુંબકીય ફ્લક્સ માટે જે મેગ્નેટિક પાથ જોઈએ એ પૂરું પાડશે, બરાબર છે. પણ હવે જનરલી શું થાય છે તો કે તમારા યોકની જગ્યાએ એક ફિલ્ડ વાઇન્ડિંગ જ દેવામાં આવે છે. અને આ બંને ફિલ્ડ વાઇન્ડિંગમાં કરંટ કેવી રીતે પસાર થશે તો કે બંનેમાં કરંટ એવી રીતે પસાર થશે કે જેથી કરીને શું થાય તો કે ઓપોઝિટ પોલ્સ, એટલે કે વિરુદ્ધ ધ્રુવો ઉત્પન્ન થાય. એનાથી ફાયદો શું થાય તો કે સ્ટેટરની અંદર જે લોસીસ થાય છે એ કેટલા તો કે ચોથા ભાગના થઈ જાય છે, 1/4 થઈ જાય છે, બરાબર. અહીંયા જોઈ શકો છો. અને સ્ટેટર ઉપર બમણો પ્રવાહનો ભાર આવે છે. હવે ફિલ્ડ વાઇન્ડિંગની લંબાઈ શું થઈ જશે, નાની, અને એના કારણે શું થશે, એર ગેપ શું થશે, ટૂંકો એર ગેપ આપણને જરૂર પડે છે. તો આ રીતે લિનિયર ઇન્ડક્શન મોટરમાં બહુ કાંઈ ખાસ છે નહીં. તમે તમારી રીતે સમજાવી શકો છો કે રોટરી ઇન્ડક્શન મોટરને તમે વચ્ચેથી કટ કરીને ફ્લેટ કરો છો, અને તેને તો ફ્લેટ કરો છો જે પ્લેન છે એને ઉપર, તો એનાથી શું બને છે, લિનિયર ઇન્ડક્શન મોટર. હવે લિનિયર ઇન્ડક્શન મોટર છે એની અંદર થોડી અમુક પ્રોબ્લેમ્સ છે કે જેની અંદર પહેલું છે એન્ડ ઇફેક્ટ છે, એડ્જ ઇફેક્ટ છે, બરાબર. પછી બીજી છે એર ગેપ ઇફેક્ટ, બરાબર, અને ચુંબકીય આકર્ષણની અસર. એટલે આ 4 એના મેઇન પ્રોબ્લેમ્સ છે. પણ આ ઉપરના 4 પ્રોબ્લેમ્સને આપણે ઓવરકમ કરી શકીએ છીએ, દૂર કરી શકીએ છીએ, બરાબર. હવે એના ફાયદા અને ગેરફાયદા જોવાના છે. તો કે રોટરી પ્રેરણ મોટર કરતાં આની રચના એટલે કે કન્સ્ટ્રક્શન કેવું છે, ઇઝી છે, બરાબર. શરૂઆતની કિંમત ઓછી છે, એટલે ખર્ચ પણ કેવો છે, ઓછો છે, બરાબર. પછી ગોળ ફરતા પરિભ્રમણ ભાગ, એટલે કે રોટેશન કરતા હોય એવા ભાગ કેવા છે, બહુ જ ઓછા છે. અને ઓછા છે એનો મતલબ શું થયો કે એનો નિભાવ ખર્ચ, એટલે કે મેન્ટેનન્સ પણ કેવું હશે, ઓછું.
પછી રોટર ન હોવાથી મોટર બહુ ગરમ થતી નથી, એટલે કે કૂલ રહે છે, ઠંડી રહે છે, બહુ હીટિંગ ઇફેક્ટ આમાં આવતો નથી. પછી સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો અભાવ, આ મોટર ઘણી સારી એવી ગતિ, મહત્તમ ગતિ હાંસલ કરી શકે છે. મતલબ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે શું, તો કે જે રોટેશન થતું હોય, ગોલ ગોલ ફરતું હોય તો કેન્દ્ર ત્યાગી બળ, બીજું કાંઈ નહીં. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કેન્દ્ર ત્યાગી બળ. આમાં કેન્દ્ર ત્યાગી બળ નથી. શું કામ, તો કે આનું મોશન શું છે, કે રેખીય દિશામાં છે, એટલે આમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આવે નહીં, બરાબર. તો એના માટે સારી એવી સ્પીડ ગેધર કરી શકે છે. આ મોટરનું સમકર્ષી બળ ગતિ ઉપર આધાર રાખતું નથી. સમકર્ષી બળ એટલે શું, તો કે ટ્રેક્ટિવ ફોર્સ છે એ સ્પીડ ઉપર આધાર રાખતું નથી, બરાબર. પછી આ રેલના પાટા પર સ્ટેટરને ફિટ કરવામાં આવે ને રોટરને વાહન પર ફિટ કરવામાં આવે તો કરંટ નિયંત્રણ ગિયર વગર ચાલી શકાય છે. એટલે કે આ એક ટાઈપની અરેન્જમેન્ટ છે કે ગિયર વગર આપણે નિયંત્રણ, કરંટને કંટ્રોલ કરવાના ગિયર વગર પણ આપણે એને ચલાવી શકીએ છીએ. અને રેખીય એટલે કે લિનિયર ઇન્ડક્શન મોટર છે એનો શક્તિ એટલે કે પાવર ટુ વેઇટ રેશિયો છે એ આપણી રોટરી મોટર કરતાં પણ કેવો છે, સારો છે, બરાબર. હવે એનો ગેરફાયદો, તો કે ક્રાયોજેનિક ટેકનિકનો ઉપયોગ કરીએ તો એના કારણે શું થાય, તો કે જે આપણે ટ્રેક છે એના ખર્ચ બહુ વધી જાય છે. ક્રાયોજેનિક્સ એટલે શું, તો કે ખૂબ જ ઓછું ટેમ્પરેચર જાળવવા માટે જે ટેકનિક યુઝ થાય એને શું કહેવાય, ક્રાયોજેનિક્સ, બરાબર. એનો યુઝ કરીએ આપણે તો શું થાય છે, ક્રાયોજેનિક્સનો યુઝ કરીએ તો આપણો ખર્ચ શું થાય, ઓવરઓલ ખર્ચ વધી જાય છે. પછી ખૂણાઓના પોઈન્ટ્સ છે, ક્રોસિંગ પર છે, બરાબર, તો જગ્યા રાખવાનું ઘણું મુશ્કેલ બની જાય છે. શું કામ, તો કે જ્યારે ટર્ન આવે કે બીજું કોઈ પણ આવે ત્યારે એની જે એક્સેલ હોય છે એની બે વચ્ચેનો સ્પેસ કેવી હોય છે, ખૂબ જ ઓછી. પછી આ મોટરમાં સામાન્ય મોટરની સરખામણીમાં વધુ એર ગેપ હોય છે અને નોન મેગ્નેટિક એલ્યુમિનિયમ છે એના રિએક્શન પાટા છે એમાં વધારે મેગ્નેટાઇઝિંગ કરંટની જરૂર પડે છે. એટલે શું થાય, મેગ્નેટાઇઝિંગ કરંટ વધી જાય તો પાવર ફેક્ટર કેવો છે, ઘણો ઓછો, અને એની એફિશિયન્સી પણ કેવી થઈ જશે, ખૂબ જ ઓછી, બરાબર. પછી આની અંદર આપણે જો 3 ફેઝ ઇન્ડક્શન મૂકીએ, 3 ફેઝ સપ્લાયનો યુઝ કરીએ તો આની અંદર જે આપણી કરંટ કલેક્શનની પ્રોસેસ છે એ કેવી થઈ જશે, આખી સિસ્ટમ ખૂબ જ કોમ્પ્લિકેટેડ અને કોસ્ટલી, એટલે કે ઘણી મોંઘી થઈ જાય છે. અને અંતિમ છેડાની એટલે કે એડ્જ ઇફેક્ટ અને ધારની અસરને લીધે મોટરની ક્ષમતા ઓછી, એટલે કે ઓછી એફિશિયન્સી ઉપર આપણે એનો યુઝ કરવો પડે છે. તો આ રીતે આપણે લિનિયર ઇન્ડક્શન મોટર જોઈ, એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોયા. હવે એના એપ્લિકેશન છે કે ક્યાં લિનિયર ઇન્ડક્શન મોટરનો યુઝ કરી શકાય છે. તો કે લિનિયર ઇન્ડક્શન આ એપ્લિકેશન તમે તમારી રીતે વાંચી જોજો, એમાં કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો.